ઓખા બનારસ એક્સપ્રેસમાં એક યુવકને કડવો અનુભવ થયો। જે ટ્રેન હતી તેમાં રિઝર્વેશન વગર પણ કેટલાય મુસાફરો ચડી ગયા હતા। વિડિયો વાયરલ થયો છે। ઓખા બનારસ એક્સપ્રેસમાં મુસાફરને કડવો અનુભવ થયો। રિઝર્વેશન કોચમાં મહિલાઓ પણ પરેશાન। રિઝર્વેશન વગરના મુસાફરો રિઝર્વેશન કોચમાં ઘૂસી ચૂક્યા હતા। ફરિયાદ કરવામાં આવી હતી છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં ન આવ્યા। રિઝર્વેશન ડબ્બામાં રાજકોટથી મોટી સંખ્યામાં જનરલ મુસાફરો બેસી જતા ખાસ કરીને મહિલાઓને ખૂબ જ કડવો અનુભવ થયો। ઓખાથી અમદાવાદ અમે આવ્યા અને ત્યારે રાજકોટ વાળી જે ત્યાંથી જે ટ્રેન ભરાઈ છે પણ જોરદાર હાર્દીબેને ત્યાં આગળ પોલીસને પણ બોલાવી પણ પોલીસે કોઈ રિસ્પોન્સ ના આપ્યો। 2-3 વખત ખાલી બસ ડબ્બા ખસાડીને ખસો કરીને આગળ જતા રહ્યા। અમને બહુ જ ખરાબ અનુભવ થયો છે। જ્યારે અમે પોલીસ કમ્પ્લેન કરી ત્યારે પોલીસો આવ્યા તો ખાલી દંડો ખખડાવ્યો અને ખખડાવીને એવું કહે છે કે બેનો આ તો બધું અહીંયા વર્ષોથી થતું જ રહે છે ને આવી જ રીતે ટ્રેનમાં ભીડ થતી રહે છે। તો આ જવાબથી ખરેખર અમને અસંતોષ થયો છે અને કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી। એ પછી મને થયું કે હવે જે અભયમ છે જે ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે તો એના ઉપર કોલ કરીએ પણ એના ઉપર પણ એક બહેને ફોન ઉપાડ્યો અને એવું કીધું કે હા તમારી જે કમ્પ્લેન છે 181 નહીં પર 182 પર કરો। એ બધાનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે। એટલે વસ્તુ છે ને આમાં અત્યારે મહિલા સલામતીની જે વાતો આપણે કરીએ છીએ જે પોકળ દાવા કરીએ છીએ તો અમને જે અડાઅડી કરીને ગયા ગમે ત્યાં અડીને ગયા તો એનો હિસાબ કોણ આપશે? અમે જ્યારે ટિકિટ બુક કરીએ છીએ ને ત્યારે સર્વિસ ટેક્સ લેવામાં આવે છે। એ સર્વિસ ટેક્સ એટલા માટે લેવામાં આવે છે કે સરકાર અમને સારી સગવડ આપી શકે। તો આ સગવડ ક્યાં છે? હવે લોકસભાની ચૂંટણી આવે છે એટલે બધા મોટા મોટા ઢંઢેરા કરીને આવશે પણ આ બધું જે અમને થયું એ માત્ર કોને ખબર છે? અમને 7 ને બીજા 70 ને કે 700 ને આ વસ્તુ કેટલાય લોકોને થાય છે તો પણ એનું ક્યાંય કોઈ જ નિરાકરણ થતું નથી। એટલે આ વસ્તુમાં સરકારે વિચારવાનું છે, હવે અમારે નહીં।